નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। એચએમપીવી વાયરસ સામે સુરતની નવી સિવિલ સજ્જ કિડની બિલ્ડિંગમાં 20 બેડનું આઇસોલેશન વોર્ડ બનાવાયું। પુણા ગામમાં એક મકાનમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા। ગૌ સેવા બંધ કરવા સહિતની મળતી ધમકીઓને લઈ સુરતમાં કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદન। પુણામાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધા પર રેડ, હોટલ સંચાલક સહિત 4ની ધરપકડ। રોંગ સાઈડમાં આવતી હોવા છતાં મહિલાએ ઉશ્કેરાઈ જઈ ટકોર કરનાર એસટી ડ્રાઈવરને અપશબ્દ બોલી માર માર્યો। સુરત એસટી વિભાગ દ્વારા 3 નવી વોલ્વો સેવા શરૂ કરાઈ। સમાચાર વિગતે જોઈએ। ચીનમાં હાહાકાર મચાવનાર એચએમપીવી વાયરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ સાથે જ સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે। જો કે હજુ સુધી કોઈ સરકારમાંથી કોઈ સૂચના ન આવી હોવાનું જાણવા મળ્યું છે અને આ સાથે જ હાલ તો સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સામાન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે, ત્યારે શિયાળાનો સમય હોવાથી શરદી ઉધરસના કેસોમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે। ચીનમાં માનવ મેટાન્યુમો વાયરલને લઈને ઉહાપોહ મચી ગયો છે અને કોરોના પછી ફરી એકવાર ચીનની હોસ્પિટલમાં દર્દીઓની મોટી સંખ્યા નોંધાઈ રહી છે। બીજી તરફ ભારત દેશમાં અને હવે તો ગુજરાતમાં પણ એચએમપીવી વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। આ સાથે જ લોકોને ગભરાવાની જરૂર નથી અને સાવચેત રાખવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। એચએમપીવી વાયરસને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સાથે સુરતમાં હજુ કોઈ બીમારીનો કેસ નોંધાયો નથી। સરકારમાંથી હજુ કોઈ ખાસ સૂચનાઓ આવી નથી ને જોકે સુરત સિવિલના તંત્ર દ્વારા બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓ સહિતનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે। સૂચના આવતાની સાથે જ સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવામાં આવે તેવી તૈયારીઓ કરી દેવાઈ છે। આ વોર્ડ કિડની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં રોજ 2500થી 3000 જેટલી ઓપીડી નોંધાતી હોય છે, જેમાં શિયાળામાં શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થતો હોય છે। શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ અને સામાન્ય તાવની ફરિયાદ વધુ રહેતી હોય છે અને તેને પગલે ઓપીડીમાં આંશિક વધારો થતો હોય છે અને સુરત સિવિલમાં હાલ પણ સામાન્ય દિવસો જેવી જ ભીડ જોવા મળી રહી છે। સુરતના પુણા ગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક મકાનમાં રૂમમાં સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ ગેસ રૂમમાં ભરાઈ ગયો હતો, પરંતુ કોઈ કારણોસર વહેલી સવારે સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો, જેને કારણે એક જ પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો દાઝી ગયા હતા। તેમજ આગ વધુ વિકરાળ બનતા બંને રૂમમાં આગ લાગી ગઈ હતી। ત્યારબાદ તમામને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તમામને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। આગમાં દાઝેલો પરિવાર મકાનમાં ભાડે રહેતો હોવાનું જાણવા મળ્યું છે। મૂળ રાજસ્થાન અને સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષીય પપ્પુ ભદુરિયા પરિવાર સાથે રહે છે અને પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે। ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં 3 રૂમ આવેલા છે, તેમાંથી એક રૂમમાં તેનો પરિવાર સાથે ભાડે રહેતા હતા। રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો ઘરમાં સૂતેલા હતા। દરમિયાન વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી, જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી ગઈ હતી અને ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પરિવારના 2 સભ્યો સહિત 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જ્યારે સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે વહેલી સવારે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે સિલિન્ડરમાં આગ લાગી છે અને ઘટનાની અંગેની જાણ થતાં જ ફાયરનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો।
ગેસ સિલિન્ડર ફાટ્યો ન હતો. જોકે ગેસ લીકેજ હોવાથી રૂમમાં ગેસ ભરાઈ ગયો હતો અને સ્પાર્ક થયા બાદ બ્લાસ્ટ થયો હતો, જેના પગલે 2 રૂમમાં આગ લાગી હતી અને 6 જેટલા લોકોને 60 થી 65% દાઝી ગયા હતા, જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. કરણી સેનાના સુરત શહેરના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓને ગૌસેવા તેમજ સમાજ સેવાનું કામ કરતા હોય છે, જેને લઈને તેઓ સતત ચર્ચામાં રહેતા હોય છે. કરણી સેના અનેક વિવાદો વખતે પણ સામે આવતી હોય છે અને પોતાનો પક્ષ મૂકતી હોય છે. ત્યારે સુરત શહેર કરણી સેનાના અધ્યક્ષને ફોન ઉપર ધમકી આપવામાં આવી છે કે ગૌસેવા બંધ કરો, જેને લઈને આજે કરણી સેનાના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ ગુજરાતના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જાનથી મારી નાખવાની ધમકી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. સમયાંતરે હિન્દુ ગૌરક્ષકો અથવા તો સનાતન ધર્મની કામગીરી કરનાર લોકોને પાકિસ્તાનથી ધમકીભર્યા ફોન આવતા હોય છે. ફરી એક વખત કરણી સેનાના સુરતના પ્રમુખને પાકિસ્તાનના નંબર પરથી વોટ્સઅપ કોલ આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનાર વ્યક્તિ સતત ફોન કરતો હતો અને ગૌસેવા બંધ કરી દેવા માટે ધાક ધમકી આપતો હતો અને ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને જે નંબર પરથી કોલ આવ્યો હતો તેની પણ માહિતી આપી દેવામાં આવી છે. જ્યારે આ સમગ્ર ઘટના અંગે કરણી સેનાના પ્રમુખ શંભુસિંહે જણાવ્યું હતું કે 24 ડિસેમ્બરે રાત્રે મારા ઉપર પાકિસ્તાનના નંબર પરથી વોટ્સઅપ કોલ આવ્યો હતો અને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે હું પાકિસ્તાનમાં બેઠો છું ને પરંતુ ભારતમાં અમારા ઘણા માણસો છે જે તને ઘરમાં ઘૂસીને મારશે અને ગૌસેવા કરવા બંધ કરી દો, નહીં તો તારું મોત થશે, તેમ કહી ધમકીઓ આપવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સમગ્ર હકીકતની જાણ કરવામાં આવી છે. શંભુસિંહ દરબાર, કરણી સેના સુરત જિલ્લા અધ્યક્ષ, ગુજરાત ઉપાધ્યક્ષ, ગૌરક્ષક. હું પહેલા મીડિયા માધ્યમથી કહેવા એ માંગુ છું કે આ હિન્દુસ્તાનમાં આપણે ગૌ સેવા ગૌ રક્ષા કરવી કઈ ગુનો છે યા પછી કઈક માનવ સેવા કરવી કઈ ગુનો છે, તો મારે ઉપર 24 તારીખે રાત્રે 11 વાગે વોટ્સઅપ કોલિંગ માં પહેલા હાય આવ્યો, હાય આવીને પછી કોલિંગ આવ્યો, પછી મેં ઉપાડ્યા તો ચોખ્ખા શબ્દમાં અમને ધમકી આપી છે કે તું ગૌરક્ષા કરવાની બંધ કરી દે નકર તારી મોત નિશ્ચિત છે, તો માનવ સેવા કરવાની બંધ કરી દે તો તારી મોત નિશ્ચિત છે. તો એ ટાઈપને 50 મારા ઉપર કોલ આવ્યો છે અને 50 ધમકીઓ આવી છે કે તારે હિન્દુસ્તાનમાં મારા ઘણા ગુરખા છે એટલે તું ક્યાંથી જાય છે ને ક્યાંથી નીકળે છે એ મને પણ ખબર છે, પણ તારી મોત નિશ્ચિત છે. આમ કરીને એ પ્રકારે ધમકી આવી છે. તમને કેવી રીતે ખબર પડી કે આ કોલ ક્યાંથી આવ્યો છે? એ કેમ કે નંબર પાકિસ્તાનના હતા, અમારી પાસે આખી અને કોઈ ડિટેલ પણ કાઢી છે અમે, નંબર પાકિસ્તાનના છે અને પાકિસ્તાનની ધમકીઓ આવે છે. પણ એ હું મીડિયાના માધ્યમથી એ જ પણ કહેવા માંગુ છું કે આપણે હિન્દુસ્તાનમાં બેઠા બેઠા જે સેવા કરીએ છીએ તો પાકિસ્તાન વાળાને કેમ પડે છે? સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જેનેથ ગેસ્ટ હાઉસ અને હોટલ અભિલાષા હાઇટ્સમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસે રેડ કરી હતી અને જ્યાંથી પોલીસે હોટલ સંચાલક સહિત 3 ગ્રાહકોની ધરપકડ કરી છે. સુરતની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર A.N. ગાબાણી તથા તેમની ટીમ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પુણા દુકાન નંબર 43 થી 47માં પહેલા માળે આવેલ જેનેથ ગેસ્ટ હાઉસ હોટલ અને આઈમાતા ચોક ખાતે આવેલ અભિલાષા હાઇટ્સ ખાતે સૂર્યા ઉર્ફે આસમા ફારૂક શેખે જગ્યાના માલિક ગૌરાંગભાઈ દેસાઈ પાસેથી ભાડેથી લીધી હતી અને પોતાના દીકરા શાહરૂખ શેખ અને અજયગીરી મેઘનાની સાથે ભેગા મળીને 6 મહિલાઓને હોટલમાં રાખીને તેમની પાસે દેહ વ્યાપારની કામગીરી શરૂ કરાવી હતી, જ્યાં પોલીસે રેડ કરીને 6 મહિલાઓને મુક્ત કરાવી હતી. જ્યારે આ હોટલના સંચાલક સૂર્યા ઉર્ફે આસમા ફારૂક શેખ અને તેમજ ગ્રાહકો એવા સંજયકુમાર શર્મા, અલી હુસેન અંસારી અને સમસુલ અંસારીની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના અંગેની માહિતી મળતા જ પોલીસ એક્ટિવ થઈ હતી અને પોલીસે પણ આ સમગ્ર મામલે કામગીરી કરી હતી અને 4 આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ તમામ શખ્સોને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક 2 મહિલા મોપેડ લઈને ખોટી દિશામાંથી આવી રહી હતી અને બસના નજીકથી પસાર થવા લાગી હતી. તે
તે દરમિયાન એસટી બસના નજીકથી પસાર થઈ હતી. તે દરમિયાન જ એસટી બસના ચાલકે તેમને તાત્કાલિક બ્રેક મારીને અકસ્માત અટકાવ્યો હતો અને મહિલા મોપેડ ચાલકને બરાબર ચલાવવા માટે ટકોર કરી હતી. ટકોર કર્યા બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ડ્રાઈવરને ઉપરા છપરી 3 તમાચા મારી જાહેરમાં અપશબ્દો બોલવા લાગી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ પોલીસે બે અજાણી મહિલાની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં મોરા વિસ્તારમાં જતી એસટી બસના ડ્રાઈવરે પરિસ્થિતિ પર કાબૂ પાડી અકસ્માત ટાળવા માટે ઝડપી નિર્ણય લેતા એક અકસ્માતની ઘટના બનતી અટકી હતી. એસટી બસના ડ્રાઈવરે સામેથી રોંગ સાઈડમાં આવતી મહિલા બસની એકદમ નજીક આવી જતા બ્રેક મારી અકસ્માત થતા અટકાવ્યો હતો. જે બાદ ડ્રાઈવરે બંને મહિલાઓને ટક્કર કરી સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરે અકસ્માત ટાળવાની સાથે કરેલી ટકોર મહિલાને ન ગમતા તેણે ડ્રાઈવરને ખોટી રીતે આડેધડ અપશબ્દો બોલવાના શરૂ કર્યા હતા અને વાત એટલી હદે વણસી ગઈ હતી કે મહિલાએ ગુસ્સામાં આવી જઈને ડ્રાઈવરને ધડાધડ 3 લાફા ઝીકી દીધા હતા. મહિલાએ માત્ર એટલું જ ન કર્યું પરંતુ પોતાના અન્ય લોકોને પણ બોલાવીને ડ્રાઈવર સાથે વિવાદ પણ કરવા લાગી હતી અને આ ઘટનાને કારણે બસના અન્ય યાત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે ડ્રાઈવરે પોતાનું સંયમ જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનાને પગલે ડ્રાઈવરે તરત જ અડાજણ પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી હતી અને એસટી યુનિયનના નેતા એવા કૌશલ દેસાઈ અને વિપિનભાઈ લંગડિયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી અને મહિલા તેમજ તેના મળતિયાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. જે તમામ બાબતે લઈને પોલીસ દ્વારા પણ કામગીરી શરૂ કરાઈ છે. સુરતથી 3 નવી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી સેવાઓમાં સુરતથી મોરબી અને સુરતથી નાથદ્વારા તેમજ સુરતથી અંબાજીની વોલ્વો સેવાઓ શરૂ કરાઈ છે, જેને આજરોજ એસટી બસના નિયામક દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી આજરોજ નવી વોલ્વો બસ સેવાને શરૂ કરવામાં આવી છે, જેમાં સુરતથી મોરબી હોય સુરતથી નાથદ્વારા તેમજ અંબાજીના રૂટને હાલ સાંકળી લેવામાં આવ્યો છે. આ સુરતથી મોરબીની વોલ્વો એસી બસ સેવામાં ભાડું 1108 રૂપિયા રહેશે, જ્યારે સુરતથી નાથદ્વારા એસી વોલ્વો બસ સેવાનું ભાડું 1314 રૂપિયા રહેશે. આ નવી સેવાઓમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત પરિવહન માંગતા લોકોને સુગમતાનો અનુભવ કરાવશે. જ્યારે આજે 3 નવી આ બસ સેવાઓને સિટી નિયામક એસટી નિયામક દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે, જેથી હવે આ 3 રૂટ પર લોકો વોલ્વો બસ સેવાનો લાભ લઈ શકશે. ગુર્જર વિભાગીય નિયામક સુરત વિભાગ દ્વારા જાહેર જનતાને અદ્યતન બસોની લાભ મળે તે માટે એસી વોલ્વો બસોની સંચાલન ચાલુ કરવા આવનાર છે. આ સુરતથી નાથદ્વારા, સુરતથી મોરબી અને સુરતથી અંબાજી આ એસી વોલ્વો બસોનું સંચાલન થશે. તદુપરાંત સુરતથી અમરેલી, સુરતથી નહેરુનગર આ એસી સ્લીપર બસોનું નવી સંચાલન ચાલુ થનાર છે. સુરતની જનતાને કે આ જે નવી એસી વોલ્વો બસો છે તેનો લાભ લે અને જે પબ્લિકનો જે અદ્યતન સુવિધાયુક્ત વોલ્વો બસોની અંદર મુસાફરી કરે. અને આ બસોની અંદર જો સુરત મોરબીનું ભાડું છે 1108 રૂપિયા, સુરત નાથદ્વારાનું છે 1314 રૂપિયા અને સુરત અંબાજીનું ભાડું છે 1045 રૂપિયા. તો સુરતની જનતાને આ એસી વોલ્વો બસોનો લાભ લેવા વિનંતી. પીવી ગુર્જર વિભાગીય સુરતમાં પીપલોદ વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતું એક ખાસ દ્રષ્ટિકોણ સાથે સ્કલ્પ સ્કિન કેરનું ઉદ્ઘાટન કિન્નર સમાજ અગ્રણી કુંવરના હસ્તે કરવામાં આવ્યું હતું. આજના યુગમાં લોકો રાજકીય અગ્રણી કે કોઈ સેલિબ્રિટી અથવા તો પોતાના ફેમિલીના હસ્તે કોઈ પણ નવા સાહસના ઉદ્ઘાટન કરતા હોય છે, પરંતુ સ્કલ્પના ઉદ્ઘાટનની ખાસ અને ગૌરવપૂર્ણ બાબત એ હતી કે ક્લિનિકના માલિકોએ એક સમાજ સેવક અને કિન્નર સમાજના આગેવાન નૂર કુંવરના હસ્તે ઉદ્ઘાટન કરાવી સમાજને નવી દિશા ચીંધવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. ક્લિનિકના મુખ્ય આગેવાન ડૉક્ટર કિંજલ પાઠક, ડૉક્ટર અંકિત ચૌધરી અને રાજીવ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે સ્કલ્પ સ્કિન કેરમાં અદ્યતન ટેકનોલોજી અને US FDA પ્રમાણિત મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે એકદમ ચોકસાઈવાળું પરિણામ આપે છે અને આ ક્લિનિક કારગિલ ચોક પીપલોદ વિસ્તારમાં આવેલું છે.
જ્યાં તમે સ્કિન, હેર એન્ડ લેસર રિટેલેડ તમામ ટ્રીટમેન્ટ અનુભવી ડૉક્ટર અને ટીમ દ્વારા કરાવી શકો છો. હું ડૉક્ટર કિંજલ પાઠક છું, સ્કલ્પ સ્કિન ક્લિનિકની. જનરલી સ્કિન ટ્રીટમેન્ટ્સ અહીંયા આપણે ત્યાં બધી જ અવેલેબલ છે, જેવું કે સ્કિન વ્હાઇટનિંગ છે, સ્કિન ગ્લોનો કોઈકને કન્સર્ન છે, યા તો પછી હેર ફોલ છે, અત્યારની જે બી એડવાન્સ ટ્રીટમેન્ટ છે ગ્લુથાથિયોન આઈવી ડ્રીપ, રાઈટ. તો એવરીથિંગ ઇઝ અંડર વન રૂફ એન્ડ યસ વી હેવ બેસ્ટ મશીન્સ જે US FDA અપ્રૂવડ છે. And you can come and take our treatments also. It is very amazing. So સુરત રેલવે સ્ટેશન આગામી સમયમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનવા જઈ રહ્યું છે, જેના પગલે 8મી જાન્યુઆરીથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3ના ડેવલપમેન્ટને લઈ 60 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે મુંબઈ તરફથી 122 જેટલી ટ્રેનોને ઉધના અને વડોદરા તરફ જતી 79 ટ્રેનોને પણ ઉધના તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. મુસાફરોને અગવડતા ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા QR કોડ જાહેર કરવામાં આવ્યો છે, જે ટ્રેનોની તમામ જાણકારી માત્ર મોબાઈલમાં સ્કેન કરવાથી મુસાફરોને સરળતાથી મળી રહેશે. આવતીકાલથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 આગામી 60 દિવસ માટે બંધ રહેશે. સુરત રેલવે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તરફ બનવા જઈ રહ્યું છે, જેથી આ બંને પ્લેટફોર્મની ટ્રેનોને ઉધનાથી ડાયવર્ટ કરવામાં આવી છે, જેમાં સુરતથી મુંબઈ તરફ જતી 122 જેટલી ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશને ડાયવર્ટ કરાઈ છે, જ્યારે તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી હાલ પૂરતી 60 દિવસ માટે ઓપરેટ કરવામાં આવશે. તેવી જ રીતે 79 ટ્રેનો જે વડોદરા તરફ જતી રહી છે તે પણ ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. લોકોને આ બાબતે માહિતી મળી રહે તેવા હેતુથી રેલવે દ્વારા એક QR કોડ પણ બહાર પાડવામાં આવ્યો છે. હવે લોકો આ ડાયવર્ટ થયેલ ટ્રેનોની માહિતી QR કોડની મદદથી મેળવી શકશે. રેલવે દ્વારા પોતાના કસ્ટમર કે જેઓ ડેટાબેઝ રેલવે દ્વારા આ QR કોડમાં મોકલવામાં આવ્યો છે અને QR કોડ મોબાઈલમાં સ્કેન કરીને તમામ માહિતી મુસાફરો સરળતાથી મેળવી શકશે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. HMPV વાયરસ સામે સુરત સિવિલ સજ્જ કિડની બિલ્ડિંગમાં 20 બેડનું આઇસોલેશન વોર્ડ બનાવાયો. પુણા ગામમાં એક મકાનમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા. ગૌ સેવા બંધ કરવા સહિતની તમામ ધમકીઓને લઈ સુરતમાં કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદન. પુણામાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધા પર રેડ, હોટલ સંચાલક સહિત 4ની ધરપકડ. રોંગ સાઈડમાં આવતી હોવા છતાં મહિલાએ ઉશ્કેરાઈ જઈ ટકોર કરનાર એસટી ડ્રાઈવરને અપશબ્દો બોલી માર માર્યો. સુરત એસટી વિભાગ દ્વારા 3 નવી વોલ્વો સેવા શરૂ કરાઈ. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re